સાબરમતી જેલમાં આતંકી ડોક્ટર અહેમદને અન્ય કેદીઓએ ધોઈ નાખ્યો છે। આતંકી ડોક્ટર અહેમદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ આતંકી ઉપર જેલમાં અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તો ખટીક નામના અન્ય કેદીએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે। હાલ આતંકી ડોક્ટર અહેમદ સિવિલમાં સારવાર હેઠળ છે। મહત્વનું છે કે રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીને અમદાવાદની સાબરમતી જેલમાં આફ્ટર બેરકમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં અન્ય કેદીઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે। તો આ હુમલામાં આતંકીના આંખના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ ગઈ છે। 2 દિવસ પૂર્વે એએમસીના એસ્ટેટ વિભાગે શાળાને બીયુ અને લીઝ અંગે શોકોઝ નોટિસ ફટકારી હતી તો જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ 12 દસ્તાવેજો શાળા પાસે માંગ્યા હતા, પરંતુ શાળા પ્રશાસને એએમસી કે ડીઈઓ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા નથી। ત્યારે જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિના સભ્યોએ શાળા પાસે દસ્તાવેજો માંગ્યા। સાથે જ શાળા પાસે જો પૂરતા દસ્તાવેજો ન હોય તો શાળાને સરકારના તાબા હેઠળ લેવા માંગ કરવામાં આવી છે। જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલને આ અંગે સવાલ કરાતા તેમણે જણાવ્યું હતું કે શાળા પાસે તમામ દસ્તાવેજો છે, અમે તમામ દસ્તાવેજો રજૂ કર્યા છે। હાલ તો સાચું કોણ બોલી રહ્યું છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું। કેમ ભાડાપટ્ટો રદ કરવો આ પ્રકારની વિષયો મૂક્યા છે। જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે, જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે। અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે, બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે। हमारा पास सब डॉक्यूमेंट्स है। थोड़ा कन्फ्यूजन है। हमारा ट्रस्ट सेवंथ एडवेंटिस्ट ट्रस्ट है। सेवंथ एडवेंटिस्ट ट्रस्ट में एक बॉडी लैंड्स होल्ड करता है, मैनेज करता है, वो इंडिया फाइनेंशियल एसोसिएशन है। स्कूल्स एसलॉक ट्रस्ट चलाता है। मैं सब डॉक्यूमेंट सबमिट किया, बट देयर इज लिटिल कंफ्यूजन ऑफ अंडरस्टैंडिंग हाउ दीज आर फंक्शनिंग। अभी जो बीयू का बोल रहे परमिशन सब है हमारे पास, और हमने पहले दिया था, पता नहीं वो क्यों बोल रहे कि नहीं दिया। अभी हमने फिर से फाइल बनाई है और फिर से दे रहे हैं, और हम लोग स्टेट लेवल पे भी फाइल दे रहे हैं। अब दूसरी बात रही लीज़ की, और लीज़ की हमारे यहाँ कोई प्रॉब्लम नहीं है कि जो पहले बताया गया था वही हो रहा है। माता पिता माटे लाल बत्ती समान चौंकावनारी घटना सामे आवी छे। 15 वर्षना किशोरे 10 वर्षना बाळक पर हुमलो करी देता चकचार मची जवा पामी छे। किशोरे बाळक पर चप्पूथी हुमलो कर्यो होवानी घटना सामे आवी छे અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો 10 વર્ષનો દીકરો સરકારી શાળામાં નવાગામ ડિંડોલીમાં અભ્યાસ કરે છે। 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે એક કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। મોતી એસ્ટેટ એક નવાગામ પટેલ ફળિયામાં ચોંકાવનારી ઘટના બની છે। તો બાળકના માતાએ હુમલાખોરના પરિવારને આ બાબતે ફરિયાદ પણ કરી હતી। તો બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી હતી। આ ઘટનાને લઈ પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। તો આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। મહત્વનું છે કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં પણ અગાઉ ચોંકાવનારી ઘટના સામે આવી હતી। એક વિદ્યાર્થી પર ધોરણ 8ના વિદ્યાર્થી અને તેના અન્ય 5-7 સાથીઓએ હુમલો કર્યો હતો। તો આ હુમલામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતા ધોરણ 10નો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તો આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે બાળકો સુધી આ કેવી રીતે હથિયાર પહોંચી રહ્યા છે, જે ચપ્પુથી ઘા કરવામાં આવ્યા છે તે કેવી રીતે પહોંચ્યું તેને લઈને સવાલ છે। આખરે કેમ બાળકોમાં આ પ્રકારની ઘાતક વૃત્તિઓ વધી રહી છે તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તેમના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, આવા પ્રકારના વિચારો ક્યાંથી આવે છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો 7th ડે સ્કૂલની જે ઘટના સર્જાઈ હતી ત્યારબાદ શું આ વિદ્યાર્થી દ્વારા તેમાંથી તે શીખ લેવામાં આવી હતી તે પ્રકારના પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ વધી રહી છે।
તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, એક બાળક દ્વારા અન્ય બાળક પર હુમલો કરી દેવામાં આવે છે, જ્યારે આ આખી ઘટના જે છે તે શાળાના પરિસરમાં થાય છે। સૌથી પહેલા તો આ ઘટના વિશે જણાવશો। બિલકુલ 15 તારીખની આ ઘટના છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષનો બાળક છે તે 10 વર્ષના બાળક ઉપર ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરે છે। જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, ત્યારે કહી શકાય કે આ બાળકની ક્રૂરતા કેટલી કહી શકાય। 15 વર્ષના બાળક સુધી ચપ્પુ કેવી રીતે પહોંચ્યું તે એક મોટો સવાલ છે, કારણ કે 15 વર્ષનો બાળક 10 વર્ષના બાળક ઉપર ચપ્પુ વડે હુમલો તો કરે છે, પણ તેના પિતા ઉપર બી ચપ્પુ વડે હુમલો કરે છે। એટલે કે બાળકની માનસિકતા કહી શકાય ગુનેગાર જેવી કહી શકાય કે 15 વર્ષનો બાળક સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈને પહોંચી જાય છે। પોતાથી નાના બાળક ઉપર તો હુમલો કરે છે, તેના પિતા પર પણ હુમલો કરે છે। એટલે કે આ તમામ વસ્તુઓને લઈને એક વાત ચોક્કસપણે છે કે આજના બાળકોમાં અભ્યાસ ઓછો અને ચાકુ કલ્ચર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે કહી શકાય કે ચાકુ એ સૌથી સરળતાથી મળતું સાધન છે સામાન્ય બાબતમાં કોઈને ડરાવવું અથવા કોઈ પર જીવલેણ હુમલો કરવો। અને બાળકો હવે ધીરે ધીરે જ્યારે મોબાઈલની દુનિયામાં હોય છે ત્યારે મોબાઈલ પર જાણતા હોય છે કે બાળક તરીકે જો કોઈ ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે તો પોલીસ અથવા કાયદો તેમની સુધી પહોંચી શકતો નથી, તેમના પર બહુ મોટા એક્શન લેવાતા નથી, જેને લઈને બાળકો સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જાય છે। કારણ કે જે પ્રકારની આ ઘટના છે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે, જ્યાં 15 વર્ષનો એક વિદ્યાર્થી 10 વર્ષના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો કરે છે, તેના પિતા પર હુમલો કરે છે। સામાન્ય બાબતની ઘટના હતી, ઝઘડો હતો। જો કે બાળકની માતા તેને કહેવા જાય છે ત્યારે તેના ઉપર પણ ઉશ્કેરાઈ જાય છે। જો કે ઘટનાના ત્રીજે દિવસ એટલે કે 15 તારીખે આ હુમલો બને છે, શાળા પરિષદમાં ઘટના બને છે, જેને લઈને હવે સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીના આધારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કીર્તેશ, એટલે અહીંયા વિચારવા જેવું એ છે કે એક નાનું બાળક કે જે રમવા માટે મોટો થતો હોય ત્યારે હસતા ખેલતા રમતો હોય છે અને તેના હાથમાં ચપ્પુ જોવા મળે છે, હુમલો કરી દેવામાં આવે છે, માતાને ધમકી આપવામાં આવે છે। એટલે આ કયા પ્રકારનું અત્યારનું બાળપણ જોવા મળી રહ્યું છે? બિલકુલ મોબાઈલની દુનિયામાં ખોવાયેલા બાળકો છે કે જે કહી શકાય કે એક પ્રકારે આક્રોશમાં જીવતા હોય છે, સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જાય છે, જોડે ભણતા અભ્યાસ કરતા હોય કે પરિવારના લોકોને મારવા સુધીના પગલાં ભરી દેતા હોય। એટલે કે આ બાળકને પહેલેથી જ જેની માનસિકતા છે તે ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા હોય છે, કારણ કે 15 વર્ષના એક બાળકને પોતાની જોડે અભ્યાસ કરતા બાળક સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થાય છે અને બાળકોમાં ઝઘડો તો હોય સામાન્ય વાત છે, 2 દિવસમાં ભૂલી જવાનું હોય છે, નહીં કે આ 15 વર્ષનો બાળક છે તે ચપ્પુ લઈ આવે છે અને 10 વર્ષનો જે વિદ્યાર્થી છે તેના પર હુમલો કરે છે, તેના પિતા પર હુમલો કરે છે, તેની માતાને જાણથી મારી નાખવાની ધમકી આપે છે। એટલે કે આજનું આ જનરેશન કઈ દિશામાં જઈ રહ્યું છે તે ખ્યાલ નથી આવતું। જો કે આવી ઘટનાઓ અટકાવવા માટે શાળામાં વિદ્યાર્થીઓના બેગો ચેક કરવામાં આવે છે કે તેઓ ઘાતક હથિયાર લઈ નથી આવતા, શહેરમાં પડતા ગુનેગારોને પકડવા માટે કોમ્બિંગનું આયોજન કરવામાં આવે છે, પોલીસ દ્વારા હથિયારો લઈને ફરતા હોય તેવા લોકો પર સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે પ્રશાંતભાઈ, આ સુરતની એ ઘટના કે જ્યાં બાળક દ્વારા અન્ય બાળક પર હુમલો કરવામાં આવે છે, ચપ્પુથી ઘા કરવામાં આવે છે, એટલે અત્યારના બાળકો શું વિચારતા હોય છે? સૌથી પહેલો તો સવાલ એ થઈ રહ્યો છે આ ઘટના પરથી। અત્યારે એવું કહી શકાય કે બાળકો માટે હિંસા એ બહુ સામાન્ય કોમન રોજિંદી ઘટના એને નિહાળવાની અને ઓબ્ઝર્વ કરવાની થઈ ગઈ છે અને એટલા માટે એ લોકોના વર્તનમાં પણ હિંસા જોવા મળે છે। એ લોકો સ્ક્રીનમાંથી કે મોબાઈલમાંથી પણ હિંસા જુએ છે, ઘરની અંદર પણ કદાચ માતા પિતા વચ્ચે કોઈક ઝઘડા થતા હોય અથવા માતા પિતા દ્વારા બાળકો પર હિંસા થતી હોય તો એની પણ અસર બાળ માનસ પર થાય છે। આસપાસનું વાતાવરણ પણ જો આવું હિંસાત્મક હોય કે કોઈક મારામારીનું હોય તો એને લઈને પણ બાળક એવું સમજે છે કે કોઈને મારવું તો બહુ કોમન છે। એટલે મેઇન આની પાછળ હું સ્ક્રીનની અસરો જોઉં છું। જી પ્રશાંતભાઈ, સૌથી પહેલા એવું કહેવાતું બાળક જ્યારે નાનું હોય ત્યારે કે પાટી કોરી હોય અને એમાં જે લખીએ એ બાળક શીખતું હોય છે, જે આપણે કરીએ, જે આપણે શીખવાડીએ એ બધું બાળક શીખતું હોય છે। એટલે આ ઘટનામાં પણ એ જ જોવા મળી રહ્યું છે કે જે આપણે બાળક જોતું હોય એ જ પછી એ બાળક કરતું હોય છે। અને અહીંયા પણ આપણે અત્યારના જમાનામાં મોબાઈલ જોઈ લઈએ, ટીવી સ્ક્રીન જોઈ લઈએ કે પછી અત્યારની સિરીઝ જોઈ લઈએ, આ બધું જોઈને બાળક મોટું થતું હોય છે, એટલે એનો પ્રભાવ કેટલો પડતો હોય છે?
બાળક માટે મેં કહ્યું તે પ્રમાણે આ બધા ઉદ્દીપકો છે જે એના મગજ પર અસરો જન્માવે છે અને સતત નકારાત્મકતા જ્યારે આવતી હોય ત્યારે બાળક એને જ રૂટીન ઘટનાઓ માની લે છે. એટલે જો પોતે બાળક ઘરની અંદર પ્રેમ જોવે તો એ પ્રેમ આપતા ને વહેંચતા શીખે છે, જો હિંસા જોવે તો એ જ આપતા ને વહેંચતા શીખે છે. એટલે એ ખૂબ અગત્યનું છે કે બાળક નાનું હોય ત્યારે એની સામે જે કંઈ પણ ઘટના થતી હોય તેનું અંકન એના કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ પર ખૂબ ઊંડે સુધી થતું હોય છે. એટલે એના વર્તનમાં એ હિંસા અથવા તો સારી બાબત હોય તો સારી બાબત એ બહુ જ ઊંડે સુધી ઉતરી જતી હોય છે. અને બાળકમાં જ્યારે નાનું હોય છે ત્યારે એ જે અનુકરણ કરે છે ત્યારે એનામાં તર્ક શક્તિ એટલી હોતી નથી કે એને સારી ને ખોટી માનીને એ ઘટનાથી દૂર રહે. એટલે જેવું વર્તન માતા પિતા કરે છે બાળક એવું જ વર્તન કરવા પ્રેરાય છે અથવા તો જે સ્ક્રીન ઉપર જુએ છે એને સાચું માની લે છે અને એ પ્રકારે વર્તન કરે છે. એટલે બહુ જ ગંભીર ઘટના છે અત્યારે કે બાળકો સ્ક્રીનમાંથી હિંસા શીખે છે. જી પ્રશાંતભાઈ, અહીંયા માતા પિતાનો રોલ કેટલો મોટો આવી જતો હોય છે, કારણ કે અત્યારે આ ઘટનાઓ વધી રહી છે. એટલે માતા પિતાએ તેના બાળકની કન્ડિશન અહીંયા સમજવી તે કેટલું જરૂરી બની જાય છે, તેમને રોકવા એ કેટલું જરૂરી બની જાય છે. અને આગળ જતા કોઈ શીખ આપવી હોય અથવા તો શાળાની વાત કરીએ તો શાળાએ પણ આ બાળકો માટે સમજવું કેટલું જરૂરી બની જતું હોય છે. પહેલામાં પહેલું તો એ છે કે માતા પિતાએ ઘરનું વાતાવરણ બિલકુલ શાંત રાખવું જોઈએ, સૌહાર્દભર્યું હોવું જોઈએ. અંદર ઝઘડા થતા હોય તો એ ઝઘડા જે છે એમાં ડિસ્કશનનું સ્વરૂપ હોય ત્યાં સુધી બરાબર છે, ચર્ચા સુધી બરાબર છે, પણ જ્યારે હાથ ઉપાડવાની વાત આવતી હોય છે ત્યારે એ આગળ જતા ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે જો બાળકને મારવામાં આવે તો બાળક એ વખતે પ્રતિકાર કરી શકતું નથી, પણ એ હિંસાની સામેનો રોષ જે છે એના મનમાં ભરાયેલો રહે છે અને એટલા માટે બહાર હિંસા કરતું થાય છે. એટલે મા બાપે એ પણ ધ્યાન રાખવું જોઈએ, શાળાના શિક્ષકોએ પણ આ બાબત પર ધ્યાન રાખવું જોઈએ કે બાળકને હિંસા ના થાય, પણ વાતચીત દ્વારા અને ખાસ કરીને બધાને હું કહી શકું કે સંવાદ દ્વારા બાળક સાથેનો સેતુ જો જાળવી રખાય તો બાળ ઉછેરમાં બહુ સારા પરિણામો મળે છે. જી પ્રશાંતભાઈ, એટલે સંવાદ કરવો અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.